સુરતની કવિશ્રી ઉષ્ણસ શાળામાં અનોખી પહેલ કરવામાં આવી છે। દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી। આ નવતર પ્રયોગને વિદ્યાર્થી અને વાલીઓએ હોંશે હોંશે વધાવી અનોખી ફ્રૂટ ડેની ઉજવણી કરી હતી। આજના આધુનિક સમયમાં બાળકો હેલ્ધી ખાવાનું ભૂલી ગયા છે। સુરતની કવિશ્રી ઉષ્ણસ શાળા ક્રમાંક 318માં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। કવિશ્રી ઉષ્ણસ શાળા ક્રમાંક 318માં દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં શાળાના બાળકોને તેમજ શિક્ષકો અલગ અલગ પ્રકારના ફ્રૂટ લઈને આવ્યા હતા અને સાથે બેસીને ફ્રૂટ આરોગ્યા હતા અને સાથે બાળકોને ફ્રૂટનું મહત્વ તેમજ જંક ફૂડ ખાવાથી શરીરને થતું નુકસાન પણ શાળાના શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું। ત્યારે બાળકો તેમજ વાલીઓએ પણ આ પ્રયોગમાં ખૂબ સારો સહયોગ આપ્યો હતો અને બાળકો પણ શાળાના નિર્ણયથી ખૂબ ખુશ જોવા મળ્યા હતા અને ફ્રૂટ ડેની ઉજવણી કરવામાં આવી હતી। નમસ્કાર, મારું નામ છે શ્રેયા ગણેશભાઈ ઇંગડે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મેં આજે આ ફ્રૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે। અમારી શાળાનું નામ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318। આજે અમે બધાએ ફળ લાવેલા છે, તે અમે ખાધું ને મજાથી એ કરીએ। નમસ્કાર, મારું નામ વિજય ઝાંઝરુકિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણસ શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આ શાળા કંઈક નવું, કંઈક અનોખું અને કંઈક અલગ કરવામાં દર વખતે માને છે। અમને જ્યારે ખબર પડી કે બાળકો છે જે ફ્રૂટથી થોડા આઘા જાય છે, સ્વાસ્થ્ય પ્રત્યે કેરલેસ છે અને ફાસ્ટફૂડ તરફ ખૂબ આકર્ષાય છે, ત્યારે શાળાનો રોલ એમાં શું હોઈ શકે, આવી એમને એક ચિંતા થઈ અને ગયા અઠવાડિયે અમે એક રાત્રિ વાલી મિટિંગ કરી હતી। એમાં અમે વાલીઓ સમક્ષ અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા। એમાં સૌથી પહેલો વિચાર એવો હતો કે બાળક પોતાના જન્મદિવસના દિવસે ચોકલેટ, પેન્સિલ, પેન, રબર નહીં વેચતા સ્વચ્છતા કીટ આપે, એટલે સાબુ આપે, સાવણી આપે, જેથી કરીને આખી સ્કૂલ એનો ઉપયોગ કરી શકે અને વાલીઓએ બહોળા પ્રમાણમાં એને અપનાવ્યો। બીજો એક વિચાર અમારા દ્વારા એવો મૂકવામાં આવ્યો કે આપણે સ્કૂલમાં જ એક દિવસ નક્કી કરીએ અને એ દિવસ બાળકો અને શિક્ષકો ઘરેથી ફ્રૂટ લઈને આવે અને સાથે બેસી અને ફ્રૂટ ખાય, તેથી પરસ્પરની સદભાવના વિકસે, બાળક વહેંચતા શીખે અને બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રહે અને આ સમય દરમિયાન શિક્ષક પણ બાળકોને પોષક તત્વો વિશે, શરીરની તંદુરસ્તી વિશે, ફ્રૂટ ખાવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપી શકે। એટલે અમે દર બુધવારે નક્કી કર્યો છે, દર બુધવારે બીજા પીરિયડમાં બાળક છે તે ઘરેથી લાવેલું ફ્રૂટ ખાશે। આજ તમે જોયું એમ દરેક બાળકના ચહેરા ઉપર ખૂબ ખુશી હતી, બાળકોને ખરેખર મજા આવી। નવો વિચાર હતો, અમને પણ એમ હતું કે વાલીઓ સહકાર આપશે કે કેમ, પણ આજે અમે ક્લાસે ફરીને જોયું તો વાલીઓએ ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે। અલગ અલગ વિવિધતાસભર ફ્રૂટો બાળકોને આપ્યા છે અને આજ સવારથી જ્યારે હું સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારથી ઘણા બધા છોકરાઓ છોકરીઓ સર હેપી ફ્રૂટ ડે, સર હેપી ફ્રૂટ ડે કરીને મને વિશ કરવા માંડ્યા। એટલે બાળકોમાં પણ જાગૃતતા આ બાબતે કેળવાની છે, એટલે ખરેખર એનો ગર્વ છે અને અમને ગમ્યું કે અમને પણ વાલીઓ અમને ખૂબ સહકાર આપે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।